હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ ત્રીજો નૂતન વિશ્વ તરફ પ્રયાણ. ગયા લેક્ચરની અંદર એટલે કે ઇતિહાસનો આપણે બીજો પાઠ ભણ્યા. તેમાં બીજું વિશ્વયુદ્ધ, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ જોઈ, જેની અંદર આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ માટેના કારણો જોયા. વિશ્વની અંદર અત્યાર સુધીમાં બે વિશ્વયુદ્ધ છે તે થયેલા છે, એક પ્રથમ અને એક બીજું વિશ્વયુદ્ધ. બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો છે તે પણ ખૂબ જ કપરો સમયગાળો હતો ને આ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ રાષ્ટ્રની અંદર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વની ઘટનાઓ છે તે ઘટેલી હતી અને દરેક દુનિયાના મોટાભાગના દેશો છે તે બીજા વિશ્વયુદ્ધમાં પણ આર્થિક, સામાજિક, માનસિક દરેક રીતે પાયમાલ છે તે થયા હતા. બે વિશ્વયુદ્ધ વચ્ચેનો વૈશ્વિક પ્રવાહો એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું, તે વચ્ચેનો જે સમયગાળો છે તેના વિશે છે તે આ ચેપ્ટરની અંદર આપણે વાત છે તે કરવાના છીએ કે બીજા વિશ્વયુદ્ધ તરફ જે પ્રવાહો છે તે ચાલેલા હતા તે સમયગાળાની વાત છે તે કરવાના છીએ. પાઠની શરૂઆત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોમાં આર્થિક અવદશા થઈ. આર્થિક અવદશા થઈ એટલે કે પહેલા વિશ્વયુદ્ધના અંતે જ તેના પરિણામોમાં આપણે જોયું હતું કે આર્થિક રીતે લોકો છે તે પાયમાલ થયા હતા. ઘણા ખરા લોકો છે તે મૃત્યુ પામ્યા હતા. ઘણા ખરા બાળકો અને સ્ત્રીઓ છે તે ઘરમાં પુરુષ વિહોણા છે તે આવક વગરના છે તે થઈ ગયા હતા. આર્થિક રીતે અત્યંત ગરીબી છે તે દરેક રાષ્ટ્રની અંદર જોવા મળી હતી. એટલે આર્થિક રીતે અવદશા થઈ. તેને સુધારવા તાત્કાલિક અસરો નિષ્ફળ ગઈ. તેને સુધારવા માટે જે તે રાષ્ટ્રે આ આર્થિક અવદશા જે થઈ હતી તેને ફેરફાર કરવા માટે રાષ્ટ્રએ પ્રયત્ન કરેલા હતા, પરંતુ તેમાં સરકારો નિષ્ફળ ગઈ. તેઓ લોકોની આર્થિક સ્થિતિમાં ધારેલો સુધારો લાવી શક્યા નહીં અને તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. સરમુખત્યારશાહી તરફ વિશ્વ છે તે ધકેલાવા લાગ્યું. લોકશાહી આપણે ભણી ગયા છીએ, લોકો વડે, લોકો દ્વારા, લોકો માટે ચાલતું શાસન. જેમ ભારત લોકશાહી દેશ છે, આપણા નેતાને આપણે પોતે ચૂંટીએ છીએ, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે સરકાર છે તે લોકોને આર્થિક ખુંવારીમાંથી બહાર લાવવામાં નિષ્ફળ નીવડી. એટલે લોકોની પાસે રૂપિયા ન હતા અને તેના લીધે અનેક પ્રકારની સમસ્યાઓ છે તે ઊભી થઈ. લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો. સરમુખત્યારશાહી એટલે શું? તો કે કોઈ પણ એક નેતા પોતાની રીતે જ ઊભો થઈ જાય અને સમગ્ર રાષ્ટ્રને પોતાની ઈશારા ઉપર નચાવે, તેમ પણ આપણે કહી શકીએ કે પોતાની રીતે જ નેતા છે તે આખું રાષ્ટ્રનું સંચાલન છે તે પોતાના હસ્તક લઈ લે અને પોતે છે તે સમગ્ર રાષ્ટ્રનું સંચાલન છે તે કરે. તે પ્રકારની સ્થિતિ છે સરમુખત્યારશાહી ઉદ્ભવી, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જનાત્મક પરિણામ બન્યું. આ સંદર્ભે નીચેની ઘટનાક્રમનો અભ્યાસ કરીએ તો ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી 1929થી 1932 સુધીનો સમયગાળો છે તે વૈશ્વિક મહામંદીનો સમયગાળો છે. બીજું વિશ્વયુદ્ધ 1939થી 1945 સુધીનો સમયગાળો છે. તેના માટે આ ચારે ચાર કારણો છે તે જવાબદાર હતા કે આ પરિબળો કે આ ઘટનાઓના કારણે બીજા વિશ્વયુદ્ધ તરફ વિશ્વ છે તે ધકેલાયું અને બીજું વિશ્વયુદ્ધ છે તે ઉદ્ભવ્યું. આપણે શરૂઆત કરીએ. પહેલું, ઇટાલીમાં ફાંસીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઇટાલી છે તે વિજેતા રાષ્ટ્રોની પક્ષે હતું અને તેના પક્ષે જ રહીને યુદ્ધ લડ્યું. તેમાં ઇટાલીને $12 અબજ જંગી ખર્ચ થયો. વિજેતા રાષ્ટ્રની પક્ષે હતું, પરંતુ તેણે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઘણો ખરો ખર્ચ પણ કરેલો હતો. $12 અબજ જેટલો જંગી ખર્ચ છે તે સમયગાળા દરમિયાન ઇટાલીએ પ્રથમ વિશ્વયુદ્ધમાં કરેલો હતો. આ ઉપરાંત 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોના મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીની ઉપેક્ષા થઈ. તેથી ઇટાલી રોષે ભરાયું. ઇટાલી શું કામ રોષે ભરાયું?
તો આટલો બધો $12 અબજ ખર્ચ કર્યો, 6 લાખ સૈનિકો તેણે ખોયા, અને છતાં પણ ઇટાલીના ફાળે છે તે કંઈ પણ ન આવ્યું. મનગમતા રાષ્ટ્રો છે તે બધા જ લઈ લીધા, અને ઇટાલીને છે તે કંઈ પણ છે તે ભાગે ન મળ્યું, અને તેના પરિણામે ઇટાલી રોષે ભરાયું કે વિશ્વયુદ્ધમાં પોતાની જીત થઈ હતી, વિજેતા પક્ષે હતો, આટલો બધો ખર્ચ કરીને પોતે જીત હાંસલ કરી હોવા છતાં ઇટાલીનો સ્વમાન ભંગ છે તે થયો, કારણ કે મિત્ર રાષ્ટ્રો હતા તેણે મનગમતા પ્રદેશો લઈ લીધા કે જે પ્રદેશો ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપી શકે તેવા પ્રદેશો હતા, જે પ્રદેશોમાંથી આવક વધારે પ્રાપ્ત થઈ શકે એમ હતી, જે પ્રદેશો પાસેથી સંસાધનો વધારે પ્રમાણમાં મળે એમ હતા, તે બધા જ પ્રદેશો છે તે મિત્ર રાષ્ટ્રોએ લઈ લીધા. ઇટાલીની ઉપેક્ષા છે તે કરવામાં આવી, એટલે કે અવગણના થઈ. તેના કારણે ઇટાલી રોષે ભરાયું. ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો કે રાષ્ટ્રીય સ્વમાન ભંગ, તેનું સ્વમાન છે તે હણાયું, કારણ કે પોતે છે તે ઇટાલી છે તેણે બીજા વિશ્વયુદ્ધની અંદર પ્રથમ વિશ્વયુદ્ધમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવા છતાં પોતાના ફાળે કંઈ પણ મેળવી શક્યું નહીં. તે માટે ઇટાલી સરકાર જ જવાબદાર છે, તેમ ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. હવે ઇટાલીનો સ્વમાન ભંગ થયો એટલે ઇટાલીની જનતા હતી, લોકશાહી હતું ત્યાં, તેની જનતાએ શું કીધું કે આના માટે ઇટાલી સરકાર જ જવાબદાર છે કે આટલો બધો ખર્ચ કર્યો, મિત્ર રાષ્ટ્રોની સાથે રહીને મિત્ર રાષ્ટ્ર વિજયી બન્યું, છતાં પણ ઇટાલીના ભાગે કેમ કંઈ ન આવ્યું. અને આ કાંઈ પણ વસ્તુ છે કે કોઈ પણ પ્રદેશો છે તે ઇટાલી મેળવી શક્યું નહીં, તેના માટે જવાબદાર કોણ છે? તો કે ઇટાલી સરકાર પોતે જ જવાબદાર છે. અને જનતા છે તે રોષે ભરાઈ. જનતાએ એમ કીધું કે અપમાનનો બદલો તો લેવો જ પડશે. અને ઇટાલીના આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિની ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. મુસોલિનીએ છે તે ઇટાલીની અંદર ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી દીધી. તેનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી, જે રોમન સમ્રાટનું સર્વોપરિતાનું પ્રતીક છે. મુસોલિનીએ ઇટાલીની અંદર ફાસિસ્ટ પક્ષ છે તેની સ્થાપના કરી દીધી. સરકારની સામે વિરોધ છે તે નોંધાવ્યો. પોતે પ્રતીક રાખ્યું લાકડાની ભારી અને કુહાડી, જે રોમન સામ્રાજ્યનું પ્રતીક હતું. ફાંસીવાદ ઇટાલીના ફાસેજે શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ફાસેજેનો અર્થ બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર થાય છે. ફાંસીવાદ એટલે અહીં ફાંસીના અર્થમાં નથી, ફાસેજે ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે ને ફાસેજેનો અર્થ થાય બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર છે. નહીં કે કોઈ વ્યક્તિનો, સરકારનો કોઈનો અધિકાર નથી, રાજ્યનો અધિકાર છે. મુસોલિનીનો મુદ્રાલેખ હતો, એક પક્ષ એક નેતા, તેને પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી. તેણે એક જ મુદ્રાલેખ રાખ્યો હતો, પોતાનું સૂત્ર પોતાના પક્ષનું. ફાસિસ્ટ પક્ષ તે મુસોલિનીનો પક્ષ હતો, અને પોતાના પક્ષનું સૂત્ર તેણે શું રાખ્યું હતું? એક પક્ષ એક નેતા. એટલે કે એક પક્ષની અંદર જુદા જુદા અનેક નેતાઓ નહીં, માત્ર એક જ નેતા છે તે એક પક્ષમાં કાર્ય કરે. તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી. પોતાના પક્ષના જે સ્વયંસેવકો હતા તે લોકોને લશ્કરની તાલીમ આપી. તેમનો ગણવેશ કાળા રંગનો હતો, જે શું દર્શાવતો હતો? સરકારની સામે વિરોધ દર્શાવતો હતો. કાળા રંગનો તેનો ગણવેશ, યુનિફોર્મ કાળા રંગનો હતો. મુસોલિની સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રહોડ્સ અને ડોકિકાનીસ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. મુસોલિની છે તે સત્તા પર આવ્યો એટલે સૌથી પહેલાં એણે શું કર્યું? 2 ટાપુઓ તો તુર્ક મુસલમાનો પાસેથી તેણે પડાવી લીધા. રહોડ્સ અને ડોડિકાનીસ ટાપુઓ છે તે તુર્કીઓ પાસેથી પડાવી લીધા. 1924માં અલ્બેનિયા, અબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ સંયુક્ત રાષ્ટ્રસંઘનો છેડો ફાડી નાખ્યો અને
રોમ, બર્લિન, ટોક્યો, ધરીમાં તે જોડાયું. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ બન્યું કે સંયુક્ત રાષ્ટ્રમાંથી તે છૂટું પડી ગયું. એણે કીધું મિત્ર રાષ્ટ્રોએ તો અમારી કદર જ નથી કરી, અને તેના માટે તેણે શું કર્યું? મુસોલિનીએ પોતાના રાષ્ટ્રને ધરી રાષ્ટ્રોની સાથે જોડી લીધું, અને ઇટાલી છે તે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું પરિબળ, જવાબદાર પરિબળ છે તે બન્યું. કારણ કે એક તો આખી સરકાર મુસોલિનીએ ઉથલાવી નાખી. ત્યાં જે રાષ્ટ્રવાદી સરકાર હતી તેની જગ્યાએ સરમુખત્યારશાહી પોતે પોતાનો ફાસિસ્ટ પક્ષ ઊભો કરી દીધો. પોતાના પક્ષના લોકોને લશ્કરી તાલીમ આપી અને કાળા કલરના ગણવેશ છે તે પહેરાવ્યો. તુર્ક મુસલમાનો પાસેથી રહોડ્સ અને ડોડિકાનીસ ટાપુઓ છે તે જીતી લીધા, અને પછી 1924ની અંદર અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર પણ તેણે જીતી લીધા. આ બધી સફળતા મેળવી એટલે પ્રજાને છે તે શું થયું? સંતોષ થઈ ગયો કે ભાઈ ના, સરમુખત્યારશાહી છે છતાં પણ રાષ્ટ્ર છે તે પ્રગતિ કરી રહ્યું છે. મુસોલિનીએ સંયુક્ત રાષ્ટ્ર સાથે છેડો ફાડી નાખ્યો એટલે તેનો પક્ષ મૂકી દીધો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તે સંયુક્ત રાષ્ટ્રોની સાથે હતું, પરંતુ તેમાંથી તેણે નીકળી ગયું અને રોમ, બર્લિન ને ટોક્યોની સાથે ધરી રાષ્ટ્રોમાં તે જોડાયું, અને બીજે વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ છે તે બન્યું. ત્યાર પછી બીજું પરિબળ હતું જર્મની. જર્મનીમાં નાઝીવાદ શરૂ થયો. ઇટાલીમાં ફાસીવાદ એટલે ફાસિસ્ટ પક્ષની સ્થાપના થઈ, અને એટલા માટે ઇટાલીમાં ફાસીવાદ. તેવી જ રીતે જર્મની પેરેલલ સમયગાળો જ છે. આ સમયગાળામાં જર્મનીમાં નાઝીવાદ શરૂ થયો. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ, તે આર્થિક રીતે પડી ભાંગ્યું. પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી. પેરિસમાં શાંતિ પરિષદ છે તે યોજાઈ, જેમાં વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી ફરજિયાત કરવી જ પડશે. વર્સેલ્સની સંધિ છે તે શાંતિ પરિબળ માટેનું એક કારણ હતું. તેના ઉપર તેને ફરજ પાડવામાં આવી કે શાંતિ છે તે બધા જ રાષ્ટ્રો છે તે શાંતિ જાળવે અને બીજું વિશ્વયુદ્ધ ન થાય તે માટેને આ એક પૂર્વ ભૂમિકા હતી. આ અન્યાયી સંધિથી જર્મનીની પ્રજા અત્યંત ક્રોધિત હતી. સામે જેમ ઇટાલીની પ્રજા પોતાના ભાગમાં કંઈ ન આવ્યું એટલા માટે ક્રોધિત બની હતી, તેવી જ રીતે અહીં જર્મનીની પ્રજા છે તે અત્યંત ક્રોધિત હતી, કારણ કે વર્સેલ્સની સંધિમાં તે લોકોને જોડાવું ન હતું, પરંતુ જર્મનીને તેમાં જોડાવું પડ્યું. તેના લીધે એડોલ્ફ હિટલર, સામે કોણ હતું? ઇટાલીમાં મુસોલિની, સરમુખત્યારશાહી સરકાર. તેવી જ રીતે અહીં એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયો, અને તેણે નાઝી પક્ષ તરીકે જાણીતો છે. એટલા માટે જર્મનીમાં શું કહેવાય છે? નાઝીવાદ. રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ 1919માં તે જોડાઈ ગયો તેમાં, અને તે પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો બન્યો. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. એટલે કે બંને વિચારો છે તે ભેગા હતા કે રાષ્ટ્રવાદ દેશ માટેની લાગણી, દેશ માટે કંઈક કરી છૂટવું તેવી લાગણી છે તેમાં જોવા મળતી હતી, અને સમાજવાદનો પણ સમન્વય હતો. સમાજની માટે પણ કંઈક કરી છૂટવાની ભાવના છે તે તેમાં હતી. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી અને જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી. હિન્ડેનબર્ગનું અવસાન થયું અને હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરીને જર્મનીમાં સરમુખત્યારશાહીની સ્થાપના કરી. હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી. જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર તારણહાર માનતી હતી, કે હિટલરને જર્મન પ્રજા, વાંકે પ્રજા છે તે મુસોલિનીને તારણહાર માનતી હતી ઇટાલીમાં, કારણ કે તેણે ફાસિસ્ટ પક્ષ એટલે કે ફાસીવાદની સ્થાપના કરી. તેવી જ રીતે અહીંની પ્રજા છે તે હિટલરને તારણહાર માનતી હતી, કે તેઓ છે તે હિટલરે જ તેમનો ઉદ્ધાર કરેલો છે તેવું તે માનતી હતી. નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા. યાદ રાખજો મિત્રો, ફાંસીવાદના સૈનિકો છે તે કાળા રંગનો પોશાક પહેરતા હતા. અહીં સૈનિકો છે તે ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર
લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું પ્રતીક લગાવતા હતા. એટલે કે સિમ્બોલ જે હોય તે સ્વસ્તિક એટલે કે સાથિયા જેવું સિમ્બોલ છે તે લગાડતા હતા. બ્લુ કલરના કપડાં, ભૂરા રંગના કપડાં અને રેડ પટ્ટી, લાલ કલરની પટ્ટી છે તે ગળામાં પહેરવામાં આવતી હતી. કોના? નાઝી પક્ષના સભ્યો, હિટલરના નાઝી પક્ષના સભ્યો. સત્તા પર આવ્યા પછી હિટલરનું એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. હવે હિટલર સત્તા ઉપર આવી ગયો. શરૂઆત કરતાં હવે હિટલરનો સ્વભાવ છે તે લોકોની સામે બીજો જ આવ્યો, જેમાં હિટલર છે તે યુદ્ધપ્રિય હતો કે વારંવાર યુદ્ધ કરીને વધુમાં વધુ રાષ્ટ્રો છે તેને પોતાના સકંજામાં લેવા. એટલે તેનો યુદ્ધપ્રિય અને સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે લોકોને જોવા મળ્યો. તેનું મુખ્યત્વે જર્મનીમાં એક મહત્ત્વની સત્તા તરીકે ઉદયનું હતું. હિટલરનો મુખ્ય હેતુ શું હતો? કે જર્મનીમાં તે મહત્ત્વની સત્તા તરીકે ઉદય પામે. પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનું હતું. કે શુદ્ધિકરણના નામે જર્મનીની અંદર યહૂદીઓ, જીપ્સીઓ, જુદા જુદા ધર્મના લોકો જે વસવાટ કરતા હતા, માનસિક રીતે વિકસિત એટલે કે અસ્થિર, ગાંડા ને એવા બધા લોકો હોય એનો નાશ કરી નાખવાનો, કે રાષ્ટ્રની અંદર એવી કોઈ વ્યક્તિ જ ન જોઈએ, તેવો પણ તેનો હેતુ છે તે હતો. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં તો જર્મનીની અંદર અસંખ્ય યહૂદીઓને મારી નાખવામાં આવ્યા, જેને હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે. હિટલર દ્વારા છે તેની સેનાઓ દ્વારા જર્મનીની અંદર અનેક યહૂદી ધર્મ પાળનારા લોકો છે તેને કારણ વગર મારી નાખવામાં આવ્યા, જે હોલોકાસ્ટ નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે. હિટલરનો વિસ્તારવાદ, પોતાના દેશના વિસ્તારને વધારવું, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા મહત્વના કારણો બન્યા. કે હિટલરનો જે વિસ્તારવાદ હતો, પોતાના રાષ્ટ્રનો જ વિસ્તાર વધારવો, આ નીતિના કારણે બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જનારા મહત્વના કારણો છે તે બનેલા હતા. અને આમ જર્મનીમાં નાઝીવાદ હિટલરની સાથે, પહેલું જોયું આપણે ઇટાલીમાં ફાંસીવાદ, ફાસિસ્ટ પક્ષ, જ્યારે અહીં નાઝી પક્ષ, નાઝીવાદ, સમાજવાદી કામદાર પક્ષ, જે નાઝી પક્ષ તરીકે જાણીતો હતો, તેનું સ્વસ્તિક છે તેનું ચિહ્ન હતું, એટલે કે તે પોતે છે તે લેબલ છે તે લગાવતા હતા, બ્લુ રંગના, ભૂરા રંગના કપડાં પહેરતા હતા અને લાલ રંગનું પટ્ટી છે તે ચોંટાડતા હતા. આ પ્રમાણે જર્મનીની અંદર નાઝીવાદ અને હિટલરશાહી પણ તેને કહી શકાય, તે પણ જવાબદાર કારણ બન્યું બીજા વિશ્વયુદ્ધ માટે. ત્રીજું કારણ હતું જાપાનમાં લશ્કરવાદ. હવે બીજા વિશ્વયુદ્ધનું આ પણ એક મહત્વનું કારણ હતું. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબ ચીનના પ્રદેશોનો લાભ મળ્યો નહીં. જેમ ઇટાલીને પોતાની ધારણા મુજબના પ્રદેશો છે તે ન મળ્યા, તેવી જ રીતે જાપાનને પણ ચીનના પ્રદેશો છે તે કેટલાક વિસ્તારોની જરૂરિયાત હતી, પરંતુ તે જાપાનને પ્રાપ્ત થયા નહીં. અને જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. જર્મનીના ઘણા સંસ્થાનો છે તે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ દ્વારા છે તે વહેંચી લેવામાં આવ્યા. આથી જાપાનને ઘણો અસંતોષ થયો અને તે કારણોસર જાપાનને એમ થયું કે આપણને તો બીજા વિશ્વયુદ્ધથી કંઈ, પ્રથમ વિશ્વયુદ્ધથી કંઈ ફાયદો જ નથી થયો. જેમ પહેલાં ઇટાલી છે તે અસંતુષ્ટ હતું, તેવી જ રીતે અહીં જાપાન પણ અસંતુષ્ટ હતું, કે પોતાને છે તે પૂરેપૂરો અસંતોષ છે તે જાપાનમાં પણ જોવા મળતો હતો. 1921-22માં વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળમાં ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. કે અમેરિકાના નૌકાદળની અંદર 35% નૌકાદળ જ જાપાન રાખશે, એટલે કે ઇન્ડિયન નેવી જેમ છે તેવી જ રીતે જાપાન નેવીની અંદર 35% નૌકાદળ જ રાખવાની દરખાસ્ત છે
તે જાપાનને પરાણે સ્વીકારવી પડી અને તેને સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. સખાલિન અને સાઇબિરિયાના ટાપુ જે જાપાનના હસ્તક હતા, આ ટાપુઓ છે તેણે ખાલી કરી દેવા પડ્યા. તેથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો. ત્યાંની પણ યુવા પેઢી છે તે નારાજ થઈ કે બીજા પ્રથમ વિશ્વયુદ્ધથી જાપાનને કોઈ પણ પ્રકારનો ફાયદો મળ્યો નથી. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ અને તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી. જાપાન લોકશાહી હતો, ત્યાં ચૂંટણી થઈ. હવે ચૂંટણી થઈ એટલે જાપાનની અંદર પણ લશ્કરી પક્ષના જે શાસકો હતા, કે જે શાસકો એવું ઈચ્છતા હતા કે લશ્કર મોટું હોવું જોઈએ રાષ્ટ્રની પાસે, તેવા પક્ષોને બહુમતી પ્રાપ્ત થઈ. એટલે જાપાનમાં શું થયું? લશ્કરવાદ ઊભો થયો. કારણ કે જે પક્ષો છે તે લશ્કરમાં માનતા હતા તેવા જ પક્ષો છે તે સત્તા પર આવ્યા. લશ્કરી રાષ્ટ્રવાદ વિસ્તારની નીતિ વ્યાપક બનાવી. લશ્કરી ઢબની તરફેણ કરનારા પક્ષની ચૂંટણીમાં બહુમતી મળી અને જાપાનમાં લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી. જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું. જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં અને જાપાને મંચુરિયા કબજે કરી અને ત્યાં મંચુકુ સરકાર સ્થાપી. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, સાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો પોતાના કબજા હેઠળ કર્યા અને જર્મની તેમજ ઇટાલી સાથે સંબંધો સુધારીને સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. જર્મની અને ઇટાલી પણ સામ્રાજ્યવાદ માટે જ માનતા હતા કે પોતે છે તે વિસ્તારવાદ, પોતાના જ રાષ્ટ્રનો વિસ્તાર છે તે વધારે. એટલે જાપાનમાં પણ એવી જ સરકાર આવી હતી. લશ્કર, જે લોકો લશ્કરમાં જ માનતા હતા કે લશ્કર છે તે મોટું હોવું જોઈએ, તો આ પ્રકારની સરકારે જાપાનની અંદર લશ્કર છે તે વધારેમાં વધારે સ્થાપ્યું અને કેટલા બધા પ્રદેશો છે તે પોતાના કબજે કરી લીધા. સાથે જ તેઓ ઇટાલી અને જર્મનીની સાથે જોડાઈ ગયા, સંધિ કરી લીધી અને સંબંધો છે તે સુધારીને સામ્રાજ્યવાદને છૂટો દોર મૂક્યો કે સામ્રાજ્યવાદ જેટલો વિસ્તાર વધે તેટલો રાષ્ટ્રનો વિસ્તાર વધારીએ. સમ્રાટ મેઇન્ચી પછી 1936માં ગાદીએ આવેલા શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ જ પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું. આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો. ક્યારે? 1933ની અંદર. અને જાપાન રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો તે પણ એક જવાબદાર કારણ હતું બીજા વિશ્વયુદ્ધ માટે. તો આ રીતે જાપાનની અંદર લશ્કરવાદની સ્થાપના છે તે થઈ. બીજું, વિશ્વ છે તે મહામંદી તરફ ફેલાઈ ગયું હતું. વૈશ્વિક મહામંદી, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રોએ ઉદ્યોગોને બધું છે તે પાયમાલ કરી બેઠા હતા અને તેના લીધે વિશ્વ એક મંદી તરફ આગળ વધી ગયું હતું. યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓ પણ અંત આવી જશે. એટલે કે યુદ્ધ સમય સિવાયની સમસ્યાઓ, યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના જે વડાપ્રધાનો જે હતા તે લોકોને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધ જેવું પૂરું થશે તેવી જ યુદ્ધ સિવાયની જે સમસ્યાઓ છે, એટલે કે ગરીબી, બેકારી, ભૂખમરો, આ બધી સમસ્યાઓ એની મેળે ઉકેલાઈ જશે. પરંતુ આ ધારણા ખોટી પડી. યુદ્ધ તો પૂરું થઈ ગયું, પરંતુ યુદ્ધની સાથે સંકળાયેલી અથવા તો યુદ્ધ સિવાયની અન્ય સમસ્યાઓ એમનેમ જીવિત રહી અને યુદ્ધ સિવાયની આ દરેક સમસ્યાઓના કારણે વિશ્વમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ છે તે ઉદ્ભવી. એકાએક અમેરિકામાં વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી. તેથી વિવેચકોએ તેની વોલ સ્ટ્રીટ સંકટ નામથી ઓળખાવી. વોલ સ્ટ્રીટ સંકટ તેવા નામથી વિવેચકોએ તેને ઓળખાવી, કારણ કે મોટાભાગની શેર બજાર છે તે પડી ભાંગ્યું, જેમાં લોકોના મોટાભાગના રૂપિયા રોકાયેલા હતા. આવું શેર બજાર છે તે તૂટ્યું અને તેના કારણે અમેરિકાની વોલ સ્ટ્રીટ જે હતી
તેને સંકટના નામથી છે તે ઓળખાવી દેવામાં આવી. 24 ઓક્ટોબર 1929ના રોજ આવી જાહેરાત છે તે કરવામાં આવી. આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી. શેર બજાર તૂટ્યું, મોટાભાગના શેરો છે તે વેચાવા આવ્યા, અને વેચાવા આવ્યા એટલે તેની કિંમતો છે તે ઘટવા લાગી. રૂપિયો છે તે લોકોનો ડૂબી ચૂક્યો હતો, અને તેના કારણે વૈશ્વિક મહામંદીનું સર્જન થયું. વિશ્વની આર્થિક સ્થિતિ છે તે ડામાડોળ બની ગઈ, ખૂબ જ અત્યંત ભયજનક ખરાબ બની, અને જેથી વૈશ્વિક મંદી એટલે કે વિશ્વ સ્તરે મંદીનું સર્જન છે તે થયું. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા. મંદીના પ્રભાવ હેઠળ છે તે મોટાભાગના રાષ્ટ્રો છે તે આવી ગયા હતા. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી પડી, અને તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગો પર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા, કે આર્થિક સ્થિતિની અવગણના છે તે કરી અને કડક નિયંત્રણો છે તે નાખ્યા. વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો. આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. વિશ્વ વ્યાપાર છે તે વિશ્વના એક દેશો બીજા દેશની સાથે જે વેપારના સંબંધોથી જોડાયેલા હતા, આ વ્યાપાર છે તે પણ ઘટવા લાગ્યો અને અડધો થઈ ગયો. એટલે દરેક રાષ્ટ્ર છે તે પોતાના રાષ્ટ્રમાં ઉત્પાદિત કરેલી વસ્તુઓ છે પોતાના રાષ્ટ્ર પૂરતી જ મર્યાદિત રાખવા લાગ્યું, અને તેના લીધે બીજા વિશ્વયુદ્ધ છે તે તરફના મંડાણ છે તે શરૂ થયા. આમ આ ચારે ચાર કારણો આપણે જે આજે જોયા તે ચારે ચાર કારણો છે તે પણ બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતા, જેમાં મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી, જે ફાંસીવાદ તરીકે ઓળખાયો. કાળા રંગના યુનિફોર્મ છે, ગણવેશ તે લોકોને આપવામાં આવ્યો, અને આ પક્ષ દ્વારા સૈનિકો છે તેને સૈનિકી તાલીમ છે તે લશ્કરી તાલીમ છે તે આપવામાં આવી, અને પોતાના વિસ્તારવાદ માટેની નીતિઓ છે તે ઘડવામાં આવી, અને તેના કારણે બીજું વિશ્વયુદ્ધ છે તે સર્જાયું. જર્મનીમાં નાઝી પક્ષની હિટલરે સ્થાપના કરી, અને પોતાના રાષ્ટ્રને વધારવા માટે હિટલરનો યુદ્ધપ્રિય સ્વભાવ છે તે લોકોની સામે આવ્યો. નાઝી પક્ષનો યુનિફોર્મ હતો ભૂરા રંગનો, લાલ પટ્ટી છે તે લોકો લગાવતા હતા, અને સ્વસ્તિકનું ચિહ્ન છે તે રાખતા હતા. જાપાનમાં આ સમયગાળા દરમિયાન ચૂંટણી થઈ, અને ચૂંટણીમાં જે સરકાર એવી હતી કે જે લશ્કરને વિશેષ મહત્વ આપતી હતી તે સરકાર ચૂંટાઈ આવી, તો તે પણ એક જવાબદાર કારણ છે તે બન્યું. અને જાપાન, જર્મની અને ઇટાલી ત્રણેય મૈત્રી કરારો એટલે કે એકબીજાની સાથે જોડાઈને સામ્રાજ્યવાદને છૂટો દોર આપ્યો, અને વિશ્વ બીજી બાજુ મહામંદીમાં ફેલાયેલું હતું, સંકળાયેલું હતું, અને આના કારણે બીજું વિશ્વયુદ્ધ છે તે તે શરૂ થયું. હજી પણ અન્ય કારણો છે બીજા વિશ્વયુદ્ધ માટેના, જેમાં ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધીઓ, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલ્સની સંધિ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા, અને જર્મની પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક પરિબળ. અને પછી શરૂ થયું બીજું વિશ્વયુદ્ધ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તેની ચર્ચા કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે ચારે ચાર ટૂંકનોંધ છે તે લખવાની છે. આજે જે આપણે મુદ્દાઓ ભણ્યા છીએ તે જ: ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી 1929. આ ચારે ચાર ટૂંકનોંધો છે તે વ્યવસ્થિત રીતે લખવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.